નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. કંડક્ટર, પીજીવીસીએલ, જુનિયર આસિસ્ટન્ટ, સીસીઈ, આવી કોન્સ્ટેબલ, પીએસઆઈ જેવી વિવિધ પરીક્ષામાં તમે આવા પ્રશ્નો જોયા હશે કે એ જેમ બી જેમ સી શોધો. તો આમાં તમે અલગ અલગ શિક્ષકો આગળ ભણ્યા હોય, કોઈએ તમને એન રૂલ શીખવાડ્યો, કોઈએ ઝેડ રૂલ શીખવાડ્યો હોય, કોઈએ જે જગ્યા ખાલી પડતી હોય ને આ સંખ્યા લખવાની એવું અલગ અલગ શીખવાડ્યું હોય. એ બધું શીખી ગયા પછી પરીક્ષામાં શું કરવાનું એ દિશામાં આપણે આગળ વધીએ. તો અહીંયા એના છેદમાં બી બરાબર 8/5 થાય અને બીના છેદમાં સી બરાબર 7/12 થાય. 7/12 થાય. તો મિત્રો અહીંયા આ બધું લખાઈ ગયું. પછી આપણે આમ જનરલી ગણતા હોઈએ એ જેમ બી જેમ સી. પછી અહીંયા 8 મૂકીએ, અહીંયા 5 મૂકીએ, અહીંયા 7 મૂકીએ, અહીંયા 12 મૂકીએ, અહીંયા 5 મૂકીએ અને અહીંયા 7 મૂકીએ. 8 + 56, 7 × 5 = 12, એટલે 7 × 5 = 35 અને 12 × 5 = 60. તો આ જે આપણે ગણતરી કરીએ છીએ 56 × 35 = 60. પણ હવે આપણે પરીક્ષામાં જ્યારે ખરેખર દાખલો ગણવા જતા હોય ત્યારે હવે શું કરશું? જો એ બરાબર કેટલા કીધા છે? 8. તો એનો 8નો ઘડિયો આવે જવાબ હોય, 55 નો આવે, 55 નો આવે. બે ઓપ્શન નીકળી ગયા. હવે એનો 8નો ઘડિયો 56 બરાબર. હવે બી બરાબર કેટલા છે? અહીંયા 5 છે. કેટલા છે? 5. તો 5નો ઘડિયા, 5ના ઘડિયામાં 36 નો આવે એટલે આ જવાબ કેન્સલ. જવાબ આવશે સી. જવાબ શું આવશે? સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના છેદમાં બી બરાબર 5/4, બીના છેદમાં સી બરાબર 8/3. તો એ બરાબર 5. એ છે ને એ 5ના ઘડિયામાં આવે. આ નથી, આ નથી, આ બંનેમાં છે. હવે બી બરાબર 4. તો કે 4નો ઘડિયો, 4નો ઘડિયો. ઓકે, તો હવે આ બીજો બી લેવાનો. 8નો ઘડિયો આવવો જોઈએ. તો 8ના ઘડિયામાં આવે નહીં. જવાબ આવશે ડી. ક્વેશ્ચન પૂરો. નેક્સ્ટ. એના છેદમાં બી બરાબર 4/5, બીના છેદમાં સી બરાબર 3/8. 3/8. ડાયરેક્ટ જોઈ લો, સી બધામાં અલગ છે. તો કે હા, તો સી છે ને 8ના ઘડિયામાં આવે. 8 × 5 = 40. જવાબ આવશે એ. નેક્સ્ટ. એના છેદમાં બી બરાબર 5/4, બીના છેદમાં સી બરાબર 12/5. તો એ કોના ઘડિયામાં આવે? 5ના ઘડિયામાં આવે. ઓપ્શન જોઈએ તો કે 5નો ઘડિયો 7 નો આવે, 12 નો આવે. બે ઓપ્શન વધ્યા. બી કોના ઘડિયામાં આવે? 4ના ઘડિયામાં આવે. 27 4ના ઘડિયામાં નો આવે. જવાબ આવશે સી. એ બરાબર 5. તો એ સહી 5ના ઘડિયામાં આવે. સી અને ડી કેન્સલ. બી બરાબર 8. તો 8 ચોક 32 ને 8 + 56. સી બરાબર, હવે બી બરાબર 7. તો 7ના ઘડિયામાં 32 નો આવે મિત્રો. જવાબ આવશે બી. જવાબ આવશે બી. અને આ 12 લઈને સીધા હાલો તો 12 × 8 = 96. જવાબ આવશે ડી. તો આ રીતે તમે તમારો પરીક્ષામાં સમય બચાવી શકો છો. ઓકે, નવા લેક્ચર સાથે જલ્દી મળીશું. વંદે માતરમ. જય હિન્દ.